નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ કલાનગરી ક્રિકેટ મેદાન ખાતે આ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। ગોત્રી પ્રીમિયર લીગ T10 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં વિનરને 31,000 રૂપિયા રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે। મોટી સંખ્યામાં અલગ અલગ ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। આપણે ગોત્રી પ્રીમિયર લીગ જે GPL 1 કર્યું છે અમે, અને આ એરિયાની અંદર પહેલી ટુર્નામેન્ટ છે અમારી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ। અને અમે બધાને બધી પરમિશનથી બહુ સારી રીતે અમે ટુર્નામેન્ટ આ બધી કરી છે। અને બીજું કે આ એરિયાની અંદર ઘણી બધી ટીમોને ઉત્સાહ છે અમારી ટીમની અંદર GPLમાં ભાગ લેવા માટે। તો ઘણી બધી ટીમના અમારે રજિસ્ટ્રેશન બી આવી ગયા છે અને ઓવર પણ થઈ રહ્યા છે, પણ અમે જે છે એ અમારો જે ટાઈમ પીરિયડ છે જે ગવર્મેન્ટે આપેલો છે એ પ્રમાણે જ અમે લોકો અહીંયા આગળ ટુર્નામેન્ટ રમાડવાના છે। કેટલી ટીમ? 48 ટીમને અમે લોકો રમાડવાના છે, ને 48 ટીમ અત્યારે થઈ ગઈ છે। શનિદેવ ફાઉન્ડેશન તરફથી ગોત્રી પ્રીમિયર લીગની એક સારી શરૂઆત છે। મૂળભૂત વાત એવી છે કે સનાતનની ટીમો જોડાયેલી છે। હું સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના લીધે ખૂબ આનંદ થાય, કારણ કે આજે આપણે પરંપરાઓ ભૂલી ગયા છે, આપણે આઉટસાઇડ ખેલ ભૂલી ગયા છે, લોકો મોબાઈલમાંથી ઊંચા નથી આવતા। ત્યારે આ એક શરૂઆત છે, લોકોને એક અલગ આકર્ષણ આપવાની વાત છે। એકતા વધે છે હંમેશા કોઈ પણ રમતથી, અને સાથે સાથે આ સિઝન હવે ઠંડીની શરૂ થશે તો લોકોની સૌર્યતા પણ વધશે। એના માટે આજે પ્રયત્ન છે। હું દરેક ટીમના એટલે શનિદેવ ફાઉન્ડેશન સાથે જોડાયેલા દરેકનું, ખાસ કરીને રવિ અગ્રવાલનું હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું। શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા ગોત્રી વિસ્તારમાં પહેલી વખત ગોત્રી પ્રીમિયર લીગ T10 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 48 જેટલી ટીમો પહેલા રાઉન્ડમાં ભાગ લઈ રહી છે। અને તેમાં અમે તમામ જે ટીમો છે આજથી એની શરૂઆત થઈ ચૂકી છે મેચની। એક દિવસમાં 3 થી 4 જેટલી મેચો અમે રમાડીશું અને 1 ડિસેમ્બર સુધી આ ટુર્નામેન્ટ ચાલશે। જેમાં જો વાત કરવામાં આવે તો અમે તમામ જે પ્લેયર્સ છે તેની એન્ટ્રી લીધી છે। ખાસ કરીને આ ગ્રાઉન્ડ 10 દિવસની અંદર તૈયાર કર્યું છે। તે ઉપરાંત વાત કરવામાં આવે તો સિમેન્ટ જે વિકેટ છે તે સિમેન્ટ વિકેટ બનાવી છે। આ ટુર્નામેન્ટના અલાવા એક સનાતન સમાજની મેચો પણ અમે રમાડવા જઈ રહ્યા છે, જેમાં સનાતન ધર્મમાં માનનારા લોકોને અહીંયા પાર્ટિસિપેટ કરવામાં આવનાર છે। જેમાં કુલ મળીને વાત કરવામાં આવે તો 12 જેટલા સમાજ જે છે, જેમાં હિન્દુ સમાજના અલગ અલગ જે છે, જેમાં વણકર સમાજ, પટેલ સમાજ, વૈષ્ણવ સમાજ, બ્રાહ્મણ સમાજ, વાલ્મીકી સમાજ, આ તમામ સમાજના જે પ્લેયર્સ છે તેઓ ક્રિકેટ રમવા માટે અહીંયા ટીમમાં પાર્ટિસિપેટ થયા છે। ખૂબ સારું આયોજન કર્યું છે। આજે અમારું આમંત્રણને માન આપીને જે સંત છે વડોદરાના જ્યોતિનાથ મહારાજ, તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા। તે ઉપરાંત જે આખા ટીમના અમારા શનિદેવ ફાઉન્ડેશનના જે પ્રમુખ જયભાઈ કાપડિયા, આખા જે ટીમના મેનેજમેન્ટમાં આખા ટુર્નામેન્ટમાં આયોજનમાં જે પાર્ટિસિપેટ થયા છે એવા નિખિલભાઈ, નિકુંજભાઈ, અનુદીપભાઈ, ભાવિનભાઈ, મનીષભાઈ, વિજયભાઈ અને તમામ આખી સમગ્ર શનિદેવ ફાઉન્ડેશનની ટીમને અહીંયા આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં તેઓ મદદરૂપ થયા છે। આજે અમે કોર્પોરેશન તંત્રનો, અધિકારી પદાધિકારીઓનો, પોલીસ તંત્રનો અને મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમનો પણ ખૂબ સારો સપોર્ટ આ ટુર્નામેન્ટ શરૂ થવા પાછળ અમને મળી રહ્યો છે।